તો હવામાન અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ છે। 17 અને 18 તારીખે હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 25 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં તેની અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં તેની અસર થવાની શક્યતાઓ છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક તેની અસર થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહેલી છે। શિયાળામાં પણ ઉનાળા અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે વાતાવરણ કેવું રહેશે, ઠંડીનો ફરી રાઉન્ડ આવશે કે નહીં તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે મોસમ જોવા મળી રહી છે, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ઠંડીનો રાઉન્ડ આવશે કે નહીં? હવે આ વખતે ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે। અલબત્ત આ પશ્ચિમ વિક્ષોભ લગભગ હમણાં હટી જશે, એટલે કંઈક ઠંડા પવનો સહેજ ફૂંકાશે, પરંતુ તારીખ 17 ને 18માં બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે। એની અસર શું પડશે? એની અસર લગભગ કે પાકિસ્તાનના ભાગો અને મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના થોડા ભાગો અને વરસાદ, એનો કમોસમી વરસાદ જે છે એ લગભગ 5 ml તેથી ઓછો અને 20 ml સુધી થવાની શક્યતા રહે છે। ગુજરાતના કયા વિસ્તારો પ્રભાવિત રહેશે? આમાં ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા જોવા જઈએ તો ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત અરબ સાગરનો ભેજ જે છે એ તારીખ 24 બાદ 24, 26, 27, 28 કે આ માસના અંત સુધીમાં અને માર્ચની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતા આવ્યા જ કરશે। ઠંડી તો જ્યારે પશ્ચિમ વિક્ષોભ જતો રહે ત્યારે થોડી ઠંડી આવતી હોય છે, પણ હવે તો લગભગ ફેબ્રુઆરીમાં કોઈ ભાગમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। તો હવે જે શિયાળો છે તે વિદાયની તરફ છે, પરંતુ તેમ છતાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે। ઉનાળામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને આખરી ગરમી પડવાના પણ ઇંધાણ છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।